આ નરસિંહ કામ જ એવા કરે છે, લોકો પાન જ મારશે ને તો શું કરશે? તમે કહો મને. તમે માનશો આજનું જેવી મંદિરનું ભંડારાનું ભોજન હતું એ બધું એને ગરીબોમાં આપી દીધું. ચલો વાંધો નહીં, પણ કાલ ઉઠીને આપણને થોડી ખબર છે કે આ બધું જેવી સોનું હશે, જેવી બધું આપણું મંદિરનો જેવી બધો ખજાનો છે એ બધું આપી દેશે તો બધું વેચાશે તો એની કોણ જિમ્મેદારી લેશે? હા, હું તમને કહું છું, આ પહેલેથી નાનપણથી આવા કામ કરતો આવે છે. આ હમણાંથી નથી, આ પહેલેથી આવું કરતો આવે છે અને આ નહીં સુધરે. અમે જ્યારે બી ભણવા બેસીએ ને, હા, અમે બધા એકત્ર થઈને, તો અમને ભણવા ન દે, વચ્ચે અડચણ નાખે, મસ્તી કરાવે, કાંઈ ને કાંઈ વાતમાં આપણને નાખી દે. હર વખતે આવું કરે. નહીં પોતે ભણશે નહીં અમને ભણવા દે. આ પૂરો ગામનો છે ને દુશ્મન બનીને બેઠો છે આ નરસિંહ. અમે લોકો આનાથી કંટાળી ગયા છે હવે, કારણ કે નથી આને કંઈ ભણતા આવડતું નથી, ગણતા આવડતું, કેમ ધંધો કરો એ એને ન ખબર પડે. આટલો મોટો ઢાંડો થઈ ગયો પણ હજી એને કેવી રીતે ઘરની જિમ્મેદારી લેવી એ એને નથી હજી ખબર પડતી. કંટાળી ગયા છે આનાથી હવે.